આજે ફરીથી જાહેરમાં કહું છું, કોંગ્રેસના નેતાઓ ભાજપના નેતાઓના ભાગીદારીમાં ધંધા કરે છે અને એટલે ગુજરાતની જનતા લૂંટાઈ છે. અને આ જ ખતરાઓ બધા હું ફરીથી કહું છું, ભાજપીય કરતા પાર્ટીને નીકળવા માટે, કાઢવા માટે, ખેડૂતો માટે અમારા રાજુ કરપડા, પ્રવીણ રામ, પિયુષ પરમાર સહિતના ખેડૂતો જયારે ગયા અને મિત્રો ભાજપે લાઠીચાર્જ કર્યું, અત્યાચાર કર્યું, ભાજપે મિત્રો ઘરમાંથી કાઢીને ખેડૂતોને માર માર્યા, ત્યાં ભાજપ વાળાએ કોંગ્રેસ વાળાને કીધું કે તમે ત્યાં જઈને સભા કરો, અમે તો કયા મોઢે જઈએ, અમે તો ઢીબ્યા છે ખેડૂતોને, અમને ભાજપ વાળાને ખેડૂતો ઘૂસવા નહીં દે, તમે ત્યાં જઈને સભા કરો. હવે મિત્રો તમે મને એમ કહો કે જો કોંગ્રેસ પાર્ટી સાચી હોય, ખેડૂતોની હિતલક્ષી હોય, તો ત્યાં સભામાં જઈને એને એમ કેવું પડે ને કે ભાજપે ખોટા અત્યાચાર કર્યા છે. કેવું પડે કે ના કેવું પડે? ભાજપે ખોટી રીતે ખેડૂતોને માર માર્યા છે. એમણે શું કર્યું ખબર છે? ત્યાં જઈને આમ આદમીને ગાળો બાંધી, હળદરમાં જઈને આમ આદમીને ગાળો બાંધી કે આમ આદમી વાળા નવા નવા નીકળી પડ્યા છે, ખેડૂત છે કે નહીં, આ ફલાણા ધારાસભ્યો આમ છે, અને ખેડૂતો જેલમાં ગયા એની મજાક કરી. આ કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલતું એવું નથી લાગતું ભાઈ? નથી લાગતું ભાઈ? પણ અમારી ખાનદાની જુઓ મિત્રો, એમના એક ધારાસભ્ય ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો, એમના એક ધારાસભ્ય દારૂનો મુદ્દો ઉઠાવ્યો. જે ડ્રગ્સમાં જે આમ આદમી પાર્ટીએ સુરતથી કેમ્પેન ચાલુ કર્યું હતું, રાકેશ હિરપરા ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને મિત્રો ડ્રગ્સના મુદ્દે આપણે વિધાનસભા ગજવી હતી. ઈ ડ્રગ્સનો મુદ્દો કોંગ્રેસના ધારાસભ્ય ઉપાડ્યો તો ચેતરભાઈ વસાવા, ગોપાલ ઇટાલિયા અને મેં પણ આજે કોંગ્રેસના ધારાસભ્યને સમર્થન કર્યું છે. ઈ આપણી નૈતિકતા અને ઈમાનદારી બતાવે છે. એમ કે છે જિગ્નેશ મેવાડીને તમે સમર્થન ન કરો. હા બોલો, કબડિયાઓ, કમરગટ્ટાના ભાઈઓ, માસિયાઈ ભાઈઓ, યાદ રાખજો, આ પ્રજા ત્યારે તમને એમ કહીને મત આપતી હતી કે ભાજપને હરાવી શકશે, પણ પ્રજાએ એટલા માટે તમને મત નહીં આપ્યા કોંગ્રેસીઓ કે તમે ભાજપની સોળમાં બેસી અને પ્રજાને લૂંટવાનું કામ કરો. ગઈકાલે ઈશુદાન ગઢવી જાહેર મીટિંગની અંદર કોંગ્રેસ પાર્ટીને ખદડી કહી રહ્યા છે. મારે ઈશુદાનભાઈને કહેવું છે કે ઈશુદાનભાઈ, આખું એ ગુજરાત ને ગુજરાતની 6.5 કરોડની જનતા જાણે છે કે ખદડા વેડા કોણ કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઈશારે કોંગ્રેસને હરાવવા નીકળેલા ઈશુદાનભાઈ અને આમ આદમી પાર્ટીના લોકો ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહ્યા છે. અને તમે જે ટેકો આપ્યો છે એ ટેકો કોંગ્રેસ પાર્ટીને નથી આપ્યો. તમે દારૂ અને ડ્રગ્સના મુદ્દાની અંદર અત્યાર સુધીમાં કાંઈ બોલ્યા નથી, કારણ કે તમારા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે ને એ ગુજરાતની પ્રજાએ જોયા છે. આ મુદ્દાને હાઈજેક કરવા માટેનો પ્રયત્ન તમારા દ્વારા થઈ રહ્યો છે. એટલે કોંગ્રેસને ખદડીની કહેતા પહેલા અરીસામાં આમ આદમી પાર્ટી પોતાનો ચહેરો જોઈ લે. ગુજરાતની પ્રજા બધું જાણે છે. ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવા તમે નીકળશો તો એટલા જ બદનામ તમે થવાના છો.